ગાંધીનગરથી મહત્વના સમાચાર જ્યાં ગાંધીનગરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરાશે। મહત્વના સમાચાર જ્યાં જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠક જ્યાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરાશે। મહત્વનું છે કે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન પણ કરાશે। યોજાયેલી બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓ રહ્યા હતા હાજર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી જ્યાં કહી શકાય કે ગાંધીનગરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરાશે। જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક જ્યાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ પણ કરાઈ હતી। મહત્વનું છે કે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાશે। સાથોસાથ યોજાયેલી બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓ રહ્યા હતા ત્યાં હાજર। આ પ્રકારે કહી શકાય કે ગાંધીનગરમાં કેટલીક બેઠક જે છે તે યોજાઈ હતી જ્યાં મહત્વનું છે કે પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો ત્યાં તૈનાત રહીને પરેડ યોજી હતી। વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું ત્યાં સન્માન પણ કરાશે। સાથોસાથ યોજાયેલી બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓ ત્યાં હાજર પણ રહેશે। મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય કે ગાંધીનગરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે યોજાશે જ્યાં જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક। મહત્વનું છે કે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો ત્યાં તૈનાત રહેશે અને સાથોસાથ પરેડ પણ કરશે। વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીનું ત્યાં સન્માન પણ કરવામાં આવશે જ્યારે યોજાયેલી બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓ ત્યાં હાજર રહેશે। મહત્વના સમાચાર તરીકે કહી શકાય ગાંધીનગરથી સામે આવી રહ્યા છે જ્યાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવશે। મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે બેઠક જ્યાં પોલીસ જવાનો સાથોસાથ હોમગાર્ડના જવાન પણ ત્યાં તૈનાત રહેશે અને પરેડ પણ કરશે। મહત્વનું છે કે વિવિધ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ ત્યાં સન્માન કરવામાં આવશે જ્યારે યોજાયેલી બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓ ત્યાં હાજર પણ રહેશે। આ પ્રકારે કહી શકાય કે ગાંધીનગરમાં કેટલીક બેઠકો જે છે તે યોજાઈ હતી। સાથોસાથ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરવાની કેટલીક ઘોષણા જે છે તે કરી ચૂક્યા છે જ્યાં જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ પ્રકારની બેઠક।